ધર્મને બચાવવા માટે, કોઈ અબળાની લાજ લૂંટાતી હોય અને અબળાની લાજ લૂંટાતી બચાવવા માટે અને આપણા પ્રાણ સંકટમાં હોય ત્યારે ખોટું બોલવામાં પાપ લાગતું નથી. અને લગ્નના ગીતમાં ગમે એટલું ખોટું બોલો એમાંય પાપ લાગતું નથી. મોર તારે સોનાની ચાંચ, મોર તારે રૂપાની પાંખ, સોનાની ચાંચે ચણવા જજે અને રૂપાની પાંખે ઉડી જજે. સોનાની ચાંચ હોય તો ચણી ન હગે, રૂપાની પાંખ હોય તો ઉડી ન હગે, એને શોકેસમાં રખાય. પણ છતાંય લગ્નના ગીતમાં ગમે એટલું ખોટું બોલો એમાં પાપ લાગે ને. એનાથી આગળ જાઓ એટલે આપણે બોલીએ નાણાં વટી સાજન બેઠું માંડવે. એ તો દીકરાના બાપને ખબર હોય કેટલા ટકા વ્યાજે લઈને પરણાવું છે. પણ છતાંય એમાંય આપણે હરખાય નાણાં વટી સાજન બેઠું માંડવે, લાખો પતિ સાજન બેઠું માંડવે નથી ગાતા આપણે ગીત. આમાં લગ્નના ગીતમાં જેટલું બોલો ને એ બધું ખોટું છે. કોયલ બેઠી આંબલિયાની કોયલ, એ તો પછી કાંબિયું માગે, મનથાઈ માગે. કોયલ છે, કોયલ કંઈ માગે જ નહીં અને કાંબિયું આપો તો પહેરે નહીં. પણ ગમે એટલું એમાં લગ્નના ગીતમાં ખોટું બોલો એમાં પાપ લાગે નહીં. પછી હવે તો આ ફટાણાની પરંપરા ગઈ, ન તો પહેલાં આપણે ફટાણા દેતા, એમાં કોઈને ખોટું પણ લાગતું નહીં, કારણ કે ફટાણા ખોટા. અને ત્રીજી એક જગ્યા છે પણ એ આજે નહીં કહું, 7મે દિવસે કહીશ. બરાબર છે ને? આજ ન કહું તો હાલશે ને? ચલો કહી દો. ત્રીજી એક જગ્યા છે, પત્નીને રાજી રાખવા માટે કદાચ ખોટું બોલવું પડે તો પાપ લાગતું. 500 રૂપિયાની સાડી હોય ને 5000ની કયો તો વાંધો નહીં, પણ હવે તો ખબર પડે. અને હવે તો પોતે પણ મોબાઈલમાં રાખે સ્કેનર, તો આમાં નાખી દેજો. પણ બાપ જાણ આવી સુંદર મજાનો અહીંયા મંગલિયા વર્તાના 4 રાજકુમારી અને 4 રાજકુમાર ચોરીના 4 ફેરા પડે છે.